આપણે તો જીમો સારું છે એ પુલે કયો મારો હારો ફોરો વેલ્યો ઓ તારી કેવા હલક મલક કાઢા છે એ એ બાર ભોંડા મારના માલ્યા બેટો બોલ તમે લા તું બોલતો નહીં બોળ રૂપિયો થઈ ગયો 400 રૂપિયા તમે તો પૂછી ભાઈ ગયા છો ક્યાંનો બૂસ મારી લાયા છો કોઈ બૂસ માર્યું નહીં આ જોઈ રૂપિયો આ રૂપિયો અલે આ તો ઓલી લોન ની નોટિસ લોન ભરો છો 4-5 લાખ ની સોખલામ નોટિસ છે સોખલામ નોટિસ છે એટલે આ નોટિસ છે એટલે શેઠ અમેરિકા થી આવ્યું ગફુર વંઠલ વેરસી ના નામ ઉપર રૂપિયો બોળો આવશે હવે ઓલા ગફુરાના ફાળિયા પહેરી બે કાઢવાનું આવ્યું છે ઈ રે ઈ હવે ગફુર ના નામ ઉપર ડોલર પડશે તો હે હો આ ગફુર ના નામ ઉપર શું પડશે સંપલ ગફુરજી હા એટલે આટલો ઘમંડા હારો પરસેન્ટ પોઈન્ટ એટલે હવે ગફુરજી તો માટીમાંથી નીકળેલો માણસ છે ગફુરજી એકદમ વળીને પડશે છો ને તમે ગફુરજીને પાડવાની જેટલી કોશિશ કરશો ને એટલો ગફુરજી મોસો જાય છે ગફુરજી હો અને પૈસા તો છે ને એક કાગળ ને હાથનો મેલ દે પાસ કબીરજી હે મને ઈચ્છા હતી કે હમણાં રૂપિયો થોડોક બોળો છે કે તમને 10,000 રૂપિયા વાપરવા હાલું પણ હવે તારીને ઓણે તું તાર નાઈને મેલ ઉખાડીને વાપરી દે હવે ગફુરજી કન તો થઈ ગયો બોળો રૂપિયો ચેની માએ હવા શેર હોંઠ ગાધી છે કે ગફુરજી હમો પડે ગફુરજી હો હવા શેર તો હોંઠ નહીં ગાધી તો હમાઓ હોંઠ ના ગાધી હોય ને તમારે ગફુરજી હમો પડવું હોય ને તો હવા મોઠ મારેલો હોય ને તોય સારું હે ગફુરજી હા પાછો આપણે ખૂબ કર્યો મને ખબર છે ને તમે એના વજાણા છો એમાં ધૂકી ગયા છો અને હવે ગફુરજી ને તમારે પૈસા બાપા કરવા પડશે રૂપિયાનો પાવર છે હમણાં 3 મિનિટ નવા છે પરાઠા ની મોત ક્યાં મોતું મળી રહ્યા હમણાં એની ગફુરજી ફરતા હોય એટલે કબીરજી હે તમે ભૂલો છો આ ગફુરજી એના બાપે ગરીબી જોઈ છે ગફુરજીએ ગરીબીમાંથી નીકળીને આવેલો માણસ છે એટલે અમારા બાપે ઓદેડાના 16 મોટા કર્યા તો કઈ અમારા બાપા મને એક વર્ષ નહીં કાઢ્યા હોય કઈ પાછા ગફુરજી એટલે પણ તમે ગરીબી નહીં જોઈ હોય એટલે જોઈ છે પૈસા બા ગરીબી બેઠા રાખી જિંદગીથી તો દીએ વેઠશો તો તમારે તો કોઈ દાડો શું ખાવ છે જ નહીં તમારી નેસાઈ હારી નહીં ભમરાણું અને શું કરે અમારા ભાભીની તમારા ભાભીને તો જીમાં થળું બરો પગ ધડાવજો થોડીક મોસમ મેળવાજો કબીરજી હે તમારા ભાભીને તો જીમાં થળું હશે ભાઈ દોઢ મણના કડલા કરાઈને લાશ્યા ઠરશે એની પોકાલી લોબા શેડ થઈને પડ્યા હેડી જ કહેતા નહીં માતા ને હા અને કાંતીડો એટલે કોંતી ને મજા છે કોંતી ચાર ના વાંડા ભરતા હતા રૂપિયા આયા 5 રશિયન લાઈને આવેલી એ ઘરી લોબા થઈને પડ્યા ટાઈટ મારા ગફુરજી હાથામાં લેવા પડશે હે ગફુરજી એટલે છૂટ બગાડે તમારા હાથ જેવા હોય જાપાનમાં જઈને ધોરાવો પડે છૂટ હોય ચાઈ ના ધોવે થોડો શેટો રે કપડા બગાડે યાર હવે બોલ શું શેટેથી વાત કે હે ગફુરજી હા બૂટ કેટલા લાયા બૂટ હે 2.5 લાખ કહેતો હતો 1.68 માં મોડ બનાવ્યો એવું છે એમ ને હે તો ગફુરજી મારે બધું ડિલિવરીનું છે મારે થોડો ટેકો કર દઉં કે હજી તમારે ડિલિવરી થતી નહીં તો હોદી આવું ડિલિવરી કરાવી નાખું એટલે એમ નહીં મુવા તો ચીટાઈ ભાઈ પૂરમ જાય છે પણ પૈસા ઘરમાં ક્યાં છે તમે મોટી નોટ તો થોડો ટેકો કર દો કે તો તમારે ડિલિવરીના પૈસા ના હોય તો એટલી પહોંચે છોકરા છોકમ જણો તમારીને ઓળે એટલે પણ મોય તમારો ભાઈ શું ભાઈ એમ જો આટલે શૂટ બગાડે શેટો બૂટ સાફ કરવો હે કબૂરજી હા આ વેસતાનો કોઈ આવે 2.5 લાખ તો હેડી રાતના આવે તમે તાળવા ના આવતા રાતના અહીંયા ફેન્સી વાઈડ ગોઠવલ છે ગફુરજીને ઘરી તમે ઓટો મારો 5 માળની બિલ્ડિંગ છે લિફ્ટથી જવાનું લિફ્ટથી આવવાનું લંગડીથી એક ઠકણે પડ્યા જ છે 1.5 લાખના કડલા પહેરીને બેઠ્યા છે એ લોંબા શેડ બેઠા સીસડીને કઢી અને હોદી બદામ પિસ્તા કાજુ બદામ બધું હું તો ખવારું અલ્યા ગભીરજી એટલે આ લંગડી તો કાજુ બદામ પિસ્તા અને અખરોટ ખાય હમણાં 1.5 મહિનો તમે ખાલી ટક્કર દાલો રાતી રાયણ જેવી થઈ રહી છે
કપૂરજી હા. અમને તો બે ફૂકી છે, અમારા પેટમાં શીશીઓ પાકતો નથી. મહેનત કરીને અમે ઓછા આવ્યા છો. તમે ગોળામાં ખાટલા નથી તોડ્યા. હવે તમે એક ઊભા થો. મને થોડોક વ્યવહાર આપણો બાકી છે. ઓય ઈ તો તમારી દોહાયલા હતા કે અમી ઉપર આ મેલવા દો. એ ના લાવો રાખું હું. ના એ રેડી રહેશે. શેટો આગો એમ તો ગમે ભાઈ છે ને. આગો જાપાનમાં દોરાવા જવો પડે. ભાડું મારે વધી જાય પછી હેલિકોપ્ટરનું. આપણે વ્યવહારની વાત ઉપર હતો ને હું. હોય ઈ તો તમે મને મેં તમને નતા આવ્યા તમારી ગરીબ રહી તારા દો એક આલ્યા હતા ને તો હું ભૂલી ગયો તો ભાઈ સમજી ના આવ્યા તમને. હવે તમે આલો છો એટલે રલા હોડતા દોહ નતા આવ્યા. તે દાડ જભાવા છે તે મને થાપ છોડી હતી. અને તે દાડ મેં તમને કીધું તું કુદરત લાજ રાખશે, સમય આવશે તે દી લડી લઈશું. હવે ગફુર વંટલ વેરજી નો સમય આવી ગયો છે. હવે લડી લેવાનું થાય છે. હે કપૂરજી એ છેટો ગોગા વળગાડે આગો રે. એક 5 મિનિટ રણકા આવો કે 5 મિનિટ. What are you doing? This is not 5 minutes possible. I never compromise my self-respect. હાલતી નો થા. હે હું તમારો પૈસો રોક મારા હું યાર ભાઈ તો ભાઈ પેલા ગફુરજી નો સમય નબળો હતો તાર ભાઈ ક્યાં ગયા હતા? હવે ભાઈ થવા આવ્યા છે. હાલતી નો નીકળવાનું થાય તારે. અને તમે ઓલે કાંઈક કહેતા હતા, વ્યવહાર બાકી છે. વ્યવહાર તો બાકી છે. તને કીધું જ તું ને પેલી વાત કે તે થાપ છોડી હતી, તને ખબર છે? ઈ તો હવે મસ્તી કરતા હશે. મોટો પૈસો છોડી દઉં કર્યા કાતો હું. મોટો છે ભાઈ. મોટો એટલો તું ખોટો છે. હવે તને ખબર પડશે કે ગફુર વંઠલ વેરજી હોમો તું પડ્યો છે. એટલે આ તારે ઘરનું નળિયું ને પગનું તળિયું ના રાખું, તને ભૂકો સાફ કરી નાખું, ભૂખ ભેગો કરી નાખું. અને ભયા ઈ થાપ છોડી દી ને ઈ ઓમ તાકો. આ ભયા મૂડી અને ઉભા રહો હવે વિયાજ. ગફુરજી આ તો ભાઈ પૈસા છે ને ભાઈ પૈસા બોલેલા છે. પૈસા વાળા ભાઈ પોણે ઘર કરે પણ આ ગભીર હમદાનો દાડો આવવાજો. અને જો તમે અત્યારે આભલે થડ્યા છો ને અહીંયાથી રોડું પહોંચી અને મારું હારું પાછા ના લાવું ને તો આ ગભીર હમતા નહીં. એ તો જોઈ જશે હવે. તમે ઘરી દાડો થડાવો, ગફુરજી ના દાડા નહીં પડે. હું કરી દાદા ફોરા